ટ્રાફિક પોલીસે ક્રેન સર્વિસ શરૂ કરી 2 જ દિવસમાં 1 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। નો પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલર અને 4 વ્હીલરને દંડ ફટકારવામાં આવ્યો। ટ્રાફિક પોલીસની બેવડી નીતિ પણ સામે આવી છે। ગેરેજ શોરૂમની બહાર રહેલા વાહનો સામે કાર્યવાહી નથી કરાતી। સમગ્ર મુદ્દે ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસનું નિવેદન સામે આવ્યું। ટ્રાફિક સમસ્યા દૂર કરવા ક્રેન સર્વિસ શરૂ કરવામાં આવી છે। જ્યાં વાહનોના દબાણ હશે ત્યાં કાર્યવાહી થશે। ગઈકાલે ફોન પર વાત કરવી, સિગ્નલ તોડવું, રોંગ સાઈડ ચલાવવું, તમામ હેડની કામગીરી, ઓવર સ્પીડ તમામ હેડની કામગીરી કરવામાં આવતી હતી। ભારે વાહનોને પણ કબજે કરવામાં આવતા અને રિક્ષાઓ વિરુદ્ધમાં બી કાર્યવાહી કરવામાં આવતી। એ ઉપરાંત હવે જે ક્રેન છે, 2 વ્હીલરની ક્રેન અને 4 વ્હીલરની ક્રેન, એ ક્રેન દ્વારા પણ અમારી કામગીરી હવે વધશે અને એ કામગીરી વધવાના કારણે ટ્રાફિક નિયમન સરળ થાય તેવા પૂરેપૂરા પ્રયત્નો કરીશું। જેણે નો પાર્કિંગમાં કે આડેધડ પાર્કિંગ કર્યું હશે એના 2 વ્હીલર ટો કરવામાં આવશે। જે 4 વ્હીલર છે એને પણ લોક મારવા અને ટો કરવામાં આવશે। વડોદરા શહેરમાં વિનાશક પૂર આવ્યું ને ત્યારબાદ જે નો પાર્કિંગમાંથી વાહનો ઉઠાવતી ક્રેન સર્વિસ બંધ કરાઈ હતી। છેલ્લા 2 દિવસથી ક્રેન સર્વિસ ફરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે સામાન્ય નાગરિકોને દંડથી વડોદરા પોલીસ કેમ મોટા શોરૂમ કે મોટા ગેરેજ સંચાલકો સામે નતમસ્તક થાય છે। આપણે આ દ્રશ્યો બતાવીએ અહીંયા કે આ મચ્છીપીટ નાગરવાડા વિસ્તારમાં કટારિયા ઓટોમોબાઈલ્સ આવેલું છે, શોરૂમ છે અહીંયા 4 વ્હીલરનો, અને અહીંયા એક તરફ જે ગાડીઓ રિપેરિંગ માટે આવે અહીંયા રોડ પર મૂકી દેવામાં આવી છે અને અહીંયા જ જે નો પાર્કિંગનું બોર્ડ મારવામાં આવ્યું છે અને ત્યાં જ આ ગાડીઓના ઢગલા પણ નિહાળી શકો છો। અહીંયા ગાડીઓ મૂકી દેવામાં આવે છે, તો પછી કેમ પોલીસ અહીંયા કાર્યવાહી નથી કરતી અને કેમ સામાન્ય માણસો જ કાયદાનો શિકાર બને છે? તમે જે વિડીયો ઉતારો છો, આ ગાડી એક બી કંપનીની નથી। અચ્છા, તો ક્યાંની છે? આ બધા વેજ કસ્ટમર બધા આવે છે, બધા મૂકીને જાય છે, દુકાનો વાળા બધા આવે છે, બધાની છે। આમાં કંપનીની એક બી ગાડી નથી। તમે લોકોએ કોઈ અહીંયા કહ્યું છે કોઈને કે ગાડીઓ અમારી નથી, ઉઠાઈ જાઓ? બહુ વાર કીધું છે, રજૂઆતો કરી છે, એમને બી કીધું હતું। અચ્છા, તમારું નામ આવે છે આના લીધે? ના, અમારે નહીં, અમારી કંપનીનું નામ આવે છે, અમારી કંપનીનું કોઈ લેવા દેવા નથી। પરંતુ તમે જોશો નાગરવાડાનો પૂરેપૂરો રોડ વોર્ડ ઓફિસથી લઈને મચ્છીપીટ જતા સુધીનો રોડ ખુલ્લો કર્યો છે, પણ આ બંને રોડ પર વ્હીકલો પાર્કિંગ થઈ રહ્યા છે। એક બાજુ વડોદરા શહેર પોલીસ ક્રેનનો કાલથી શુભારંભ કર્યો છે, તો વડોદરા પોલીસના ક્રેનવાળાને આ બધું દેખાતું નહીં હોય। આ તમામ ગાડીઓ તાત્કાલિક ઉઠાવી લે છે। આમ નાગરિકને જો ગાડી ઉઠાવી લેતા હોય તો આ રોડની 24 કલાક પડી જશે આ ગાડીઓ, તો આ ગાડી ઉઠાવી લેવી જોઈએ। ફૂલહાર કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આપ જોઈ શકો છો કે સામાન્ય નાગરિકને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આ જે વિસ્તાર છે, કટારિયાનો શોરૂમ આવેલો છે, ત્યાં અસંખ્ય જે ગાડીઓ છે, ડમ્પિંગ ગાડીઓ પડેલી છે, પરંતુ આનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। આપ જોઈ શકો છો કે આખી લાઈન જે છે, આખી લાઈન ડમ્પિંગ છે અને એક બાજુનો આખો જે અડધો રસ્તો રોકી લેવામાં આવ્યો છે। એટલે આ પ્રકારની કામગીરી ઉપર ખૂબ સવાલ ઊભા થાય છે, કારણ કે જો સામાન્ય નાગરિકને જે કાયદો લાગતો હોય એ પણ કાયદો આ જ ભારતીય નાગરિક સંહિતામાં જે કાયદો છે આ નાગરવાડા વિસ્તારમાં લાગે છે। એટલે દ્રશ્યો બતાવું કે અહીંયા જ્યાં નો પાર્કિંગનું અહીંયા બોર્ડ છે અને અહીંયા આટલી બધી અહીંયા ગાડીઓ છે, 4 વ્હીલરો રોડ પર મૂકી દેવામાં આવી છે, દબાણ રૂપી છે, તો પછી સામાન્ય નાગરિકો પાસે દંડ થાય છે। 4 વ્હીલરને અહીંયા લોક મારી દેવામાં આવે છે, તો પછી આ ગેરેજ સંચાલકો હોય કે પછી આવા ઘણા બધા જે શોરૂમની બહાર પણ આ રીતે દબાણો થયેલા છે, તેની સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વળંગ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।